સૌરાષ્ટ્રના પાટીદાર નેતા આપણને એવું લાગતું હતું કે જયેશ રાદડિયા છે તેમને મંત્રી પદ આપવામાં આવી શકે છે, કારણ કે જે યુવા ચહેરો વિસાવદરથી ઉભો થયો, ગોપાલ ઇટાલિયા સામે આવ્યા, આખી જુનાગઢની અંદર આપણને જોવા મળ્યું. આપની ઇફેક્ટ દેખાય, વિસાવદરની ઇફેક્ટ દેખાય, ગોપાલ ઇટાલિયાની ઇફેક્ટ દેખાય. તો ક્યાંક એવું લાગતું હતું કે આ બધું ઓછું કરવા માટે ભાજપ ખાસ ધ્યાન સૌરાષ્ટ્ર ઉપર આપશે, પણ ક્યાં એવું થયું નથી. શું લાગે છે, આ વિસાવદરનો પવન આખા સૌરાષ્ટ્રમાં ફરી વળશે હવે? ચોક્કસ પડશે બેન. મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું ને એની પહેલા આપણે પણ લાઈવ થયા હતા, અને ઘણા ટીવી ચેનલ્સની અંદર હું જ્યારે મારું મંતવ્ય વ્યક્ત કરતો હતો એ સમયે સૌરાષ્ટ્રના પત્રકારોને એવું લાગતું હતું કે દિવાળી પછી ઘણું બધું પોઝિટિવ થશે. 5 કલાકની મેરોથોન ચર્ચા નરેન્દ્રભાઈ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રના હોમ મિનિસ્ટર અમિતભાઈ, આ બધા વચ્ચે થઈ એમાં થોડી વાત એવી આવતી હતી કે ક્યાંક પોઝિટિવ મૂલ્યાંકન થઈને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ, વરિષ્ઠ નેતાઓ અને બીજી બધી ઘણી બાબતોનું મૂલ્યાંકન કરી અને સૌને સાથે રાખીને એક આદર્શ મંત્રીમંડળ બનાવવામાં આવશે, એ ધારણા રાખીને બધા ચાલતા હતા. અને એ પ્રમાણે બધા નામો પણ વર્તમાન પત્રો અને ટીવી ચેનલ્સ પણ હાલતા હતા. પણ જે રીતે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે લોકોને, એના ઉપરથી એવું લાગે છે કે સ્પષ્ટ રીતે જૂથવાદ અને ક્યાંક ને ક્યાંક પણ સાચી વાત પાર્ટીને કેનારા લોકોને પણ બાકાત કરવામાં આવ્યા છે. આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો પાર્ટીમાં લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની બહુ મોટી અસરો પડશે, અને આવનારી ચૂંટણીઓમાં એની અસર તો પડશે જ. તમે સાચા છો એમ. જી. એટલે જે વિસાવદર જુનાગઢની અંદર આવે છે, ક્યાંક નામ ચર્ચાતું હતું કે સંજય કોરડિયા જે પાટીદાર છે એમને ક્યાંક ટિકિટ, જે મંત્રી પદ છે તેમને મળી શકે છે. ક્યાં એવું ના થયું કે જ્યાંથી પવન ફૂંકાયો એ જ બધાને રોકી દેવામાં આવ્યા? જુનાગઢના એક તો સૌ પ્રથમ જુનાગઢને આ વખતે મંત્રી પદ મળશે એવી વાત જુનાગઢ વાસીઓ અને જુનાગઢ ધારાસભા મત વિસ્તારના મતદારોને ભાજપ પ્રત્યે બહુ મોટી અપેક્ષા હતી કે આ વખતે જુનાગઢના ધારાસભ્ય, પછી તે કોઈ પણ જ્ઞાતિના હોય, પછી તે જ્ઞાતિની સમીકરણની અંદર આવતા હોય કે ના આવતા હોય, જુનાગઢની પ્રજાને આ વખતે પ્રધાન પદ મળશે અને પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ મળશે. કારણ શું છે? છેલ્લા 50 વર્ષથી જુનાગઢને પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ નથી મળ્યું. છેલ્લે હેમાબેન આચાર્ય, જે ભાજપના નિષ્ઠાવાન અને નીડર મહિલા કાર્યકર અને વરિષ્ઠ નેતા હતા, એ છેલ્લે આરોગ્ય મંત્રી હતા. પછી જુનાગઢનું પ્રતિનિધિત્વ ન હતું. પણ ભલે સંજયભાઈ કોરડિયા એક કાર્યરત આગેવાન તો છે જ, અને લોકોએ એને ખૂબ મતો આપીને ચૂંટ્યા છે. જો સંજયભાઈ કોરડિયાને આ વખતે મિનિસ્ટર બનાવ્યા હોત ને, તો એક તો વિસાવદર નો જે પ્રશ્ન હતો ને, વિસાવદર વાળી વાતમાં થોડી ન્યુટ્રલાઇઝ કરીને એની થોડી ઓછી અસર કરી શકાત. પણ એ સ્થિતિ ન આવી, અને ફક્ત ને ફક્ત નાના મોટા જૂથવાદ અથવા તો કોઈએ પણ કાંઈ સત્ય વાત કરી હતી, એ સત્ય વાતને ક્યાંક ઓકે નેગેટિવ લઈને હાઈકમાન્ડે જે વાત કરી છે એને કારણે જુનાગઢ જિલ્લો મિનિસ્ટ્રીમાંથી બાકાત રહ્યો છે. એને કારણે જુનાગઢની પ્રજાને ભારોભાર દુઃખ છે. કારણ કે એ દુઃખ કેમ છે એ કહું. સોશિયલ મીડિયામાં જુનાગઢના પ્રજાજનો ખૂબ વસવસો વ્યક્ત કરે છે. બીજી વાત કરી છે આપે સૌરાષ્ટ્રની. જયેશભાઈ રાદડિયા ચોક્કસપણે લેવા પટેલ સમાજના એક કદાવર નેતા છે જ. ક્યારેક આપણે એવું માનવું પડે કે પાર્ટી કરતા વ્યક્તિ મોટા ન હોઈ શકે ને, ચોક્કસ સંસ્થા કરતા પાર્ટી કરતા વ્યક્તિ મોટા ન જ હોઈ શકે, પણ સાથે સાથે પાર્ટી કરતા મોટા ન એવી વાત લઈને તમે કોઈ ગુણવત્તાવાળા લોકોમાં લોકપ્રિય નેતાને કદ પ્રમાણે વેતરી નાખો, એનાથી પાર્ટીને નુકસાન થતું જ હોય છે. અને જયેશભાઈ રાદડિયાને જે રીતે કદ પ્રમાણે વેતરી નાખવામાં આવ્યા છે, એની અસર સૌરાષ્ટ્રની રાજનીતિમાં જરૂરથી થશે. લેવા પટેલ નો કચવાટ તો સોશિયલ મીડિયામાં બહુ ચાલે છે. રાજકોટ, જુનાગઢ, વિસાવદર બધી જગ્યાએ લેવા પટેલ સમાજના આગેવાનો ક્યાંક છાને ખૂણે બોલે છે, અને ક્યાંક સોશિયલ મીડિયામાં એ વ્યક્ત થાય જ છે. જી.
એટલે મેં ઘણી બધી વખત સોશિયલ મીડિયા ઉપર એવું જોયું છે કે એમના જે સમર્થકો છે, લોકો છે, એવું કહે છે કે જો જયેશ રાદડિયાને મંત્રી પદ આપવામાં નથી આવ્યું તો કે કઈ વાંધો નહીં, પણ હવે આવનાર જગ્યા ઉપર જો ભાજપને જયેશ રાદડિયા ઉપર ભરોસો ના હોય તો અમને ભાજપ ઉપર ભરોસો નથી. આપણે આખા સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી તરફ જવાનું છે. ખાલી આપણે જયેશ રાદડિયા સાથે રહેવાનું છે, કોઈ પણ પક્ષ સાથે જોડાય. એટલે લોકોમાં બારોબાર નારાજગી છે કે ભાજપને નથી જોતા તો અમારે ભાજપ નથી જોતું. અરે બેન, સોશિયલ મીડિયામાં તો એટલે સુધી લખાયું છે કે ભાજપના જે વરિષ્ઠ નેતાઓ છે, જે નરેન્દ્ર મોદી સાહેબને બાદ કરતા બાકીનાની બધાની વાત આવે તો એ ફક્ત પોતાનો જૂથવાદ, પોતાનો અહમ સંતોષવા માટે જ મંત્રીમંડળમાં પોતાના માણસોને ફિટ કરવા માટે એક કવાયત કરવામાં આવી હતી. જો સાચા અર્થમાં પાર્ટી માટે ક્યાંક વેલ વિસર અથવા તો પાર્ટીનું હિત ઈચ્છનારા અથવા તો ભાજપને પ્રેમ કરનારા લોકોએ જો સાચી વાત રજૂ કરનારા લોકોની વાત સાંભળી હોત તો જયેશ રાદડિયા આજે મંત્રીમંડળમાં હોત. જયેશ રાદડિયાની વાત નથી, જયેશભાઈના પરિવારે એટલે વિઠ્ઠલ રાદડિયા જે રીતે સૌરાષ્ટ્રના કદાવર નેતા હતા અને ફક્ત લેવા પટેલ સમાજના નેતા નહોતા. મેં તો એની સાથે કામ કર્યું છે રીતિબેન. વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે જાહેરમાં લોક પ્રશ્નો ઉકેલવા માટે ક્યાંક સમારંભમાં બેઠા હોય ને ત્યારે એની સાથે લેવા પટેલ સમાજ સિવાય ઘણી બધી જ્ઞાતિના મોટા નેતાઓ એની સાથે રહેતા અને એને સમર્થન આપતા હતા. એટલે વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રમાં એક સર્વમાન્ય નેતા કેશુભાઈ પછી બન્યા છે એવું અટાણે પણ ઘણા બધા લોકો સ્વીકારતા હતા. અને હવે એના જ પુત્ર જયેશભાઈ એને રસ્તે ચાલે છે. જયેશભાઈ ક્યાંય પોતે એવું સ્ટેટમેન્ટ કરીને કોઈ ખોટા પ્રશ્નો પાર્ટી માટે બહુ ઉભા નથી કર્યા. ફક્ત સહકારી ક્ષેત્રની અંદર એક નાનકડી વાતને કારણે એને જો પદ પ્રમાણે વેતરી નાખવામાં આવે તો એને લાંબે ગાળે જયેશભાઈ નહીં, લાંબે ગાળે પાર્ટીને બહુ નુકસાન થશે. કારણ કે ફક્ત જયેશભાઈ નહીં, જે પીઢ નેતાઓ છે ને, જે પરિપક્વ નેતાઓ છે ને, એ બોલતા નથી, પણ પરિપક્વ નેતાઓ જયેશભાઈની બાબતમાંથી ઘણો ધડો લઈને ક્યાંક કોક જગ્યાએ આ વાતને આધારે લાંબા ગાળાની વ્યૂહરચના કરીને બેસી ગયા છે. એ વાત પાકી છે.